દ્વારકાધીશ મિત્રો નવ વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। મિત્રો જો આપણી ભેંસો આવી ગઈ છે ઉનાળુવાળા ખેતરમાં ચરવા માટે। ચરવાનું પડ્યું છે બહુ, અને અહીંયા છે આપણો રસ્તો, ને અહીંયા હતું આપણું ઉનાળુવાળું ખેતર ભેગું કર્યું છે। તો આજે આપણે ભેંસો ચરવા લઈને આવી ગયા છે। જુઓ ચરે છે આપણી બધી ભેંસો, અંદર ઓઘા પણ છે તોય પણ ચરી રહી છે। સૂકા પૂળા ખાતી નથી કેમ કે લીલું ખડશે ને એટલા માટે। તો ચલો મિત્રો હવે આપણે ભેંસો ચારીએ ઘડીક વાર આડા ઉભા રહીને। મિત્રો તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે ઘરે, અને રજકાની નીંદ કરેલા દીધો રજકો તો ખાઈ ગઈ છે જુઓ, અને ઘણી ભેંસો બારે બદલાઈ દીધી છે। જુઓ આ ભેંસ દૂધ હાલે છે, આ ભેંસ દૂધ હાલે છે, મોટી ભેંસ એમ છે એટલે ખાણ મૂકવાનું હોય છે એટલે બારે બદલાઈ દીધી છે। પેલી બાજુ ગાય બદલાઈ દીધી છે, વાસડો અહીંયા ઊભો છે ગાયનો, જુઓ ચાદરો જુઓ આવરી જ છે બધી ભેંસો અત્યારે। અને નાની પાડી ખાય છે પાપડી, અહીંયા પટોર 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 જુઓ પટોર પાપડી ખાય છે। એટલું તો જુઓ ગાય દોઈ લીધી છે, આ ભેંસ પણ દોવાઈ ગઈ છે, જુઓ હાથ ધોઈ નાખે છે, અને પાઉલી ભેંસ દોવે છે જુઓ। ચલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો, આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ। આ બેની નાની બેની ભેંસની હોય છે, પેલી ગાયની હોય છે, અને આ ભેંસનું ખાવામાં વપરાય છે ઘરે। જોઈ લો 3 ટોરો અત્યારે દુવાલે છે, 2 ભેંસો અને 1 ગાય।